નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણે અરીસામાં જે પ્રતિબિંબ જોઈએ છીએ એ આટલું પરફેક્ટ કેવી રીતે દેખાય છે? વેલ, એ કોઈ જાદુ નથી, એની પાછળ છે શુદ્ધ વિજ્ઞાન. તો ચાલો આજે આપણે એ જ વિજ્ઞાનને સમજીએ, પ્રકાશના પરાવર્તનના નિયમો, જે આ રોજિંદા ચમત્કાર પાછળ જવાબદાર છે. તો સવાલ એ જ છે નહીં, અરીસામાં પ્રતિબિંબ દેખાય છે કેવી રીતે? આપણે તો રોજે રોજ જોઈએ છે, પણ ક્યારે ઊંડાણપૂર્વક વિચાર્યું નથી. આ સવાલ ભલે સાદો લાગે, પણ એનો જવાબ ફિઝિક્સના એટલે કે ભૌતિકશાસ્ત્રના અમુક બહુ જ મૂળભૂત સિદ્ધાંતોમાં છુપાયેલો છે. અને આ રહસ્યને ઉકેલવા માટે આપણે સૌથી પહેલાં એક કોન્સેપ્ટ સમજવો પડશે. એ છે પ્રકાશનું પરાવર્તન. આખી વાતનો પાયો છે. જો આ સમજાઈ ગયું તો બધું જ સમજાઈ જશે. તો શું છે આ પ્રકાશનું પરાવર્તન? એકદમ સાદી ભાષામાં સમજીએ. જ્યારે પ્રકાશ કોઈ ચળકતી સપાટી, માની લો કે અરીસો, એના પર પડે અને ત્યાંથી અથડાઈને પાછો ફરે, બસ આ જ પ્રક્રિયાને કહેવાય છે પરાવર્તન. સિમ્પલ. જેમ આપણે કોઈ દડો દિવાલ પર ફેંકીએ અને એ પાછો આવે, બરાબર એ જ રીતે પ્રકાશ પણ પાછો બાઉન્સ થાય છે. હવે મજાની વાત એ છે કે પ્રકાશનું આ બાઉન્સ થવું કંઈ આડેધડ નથી થતું. ના, એના માટે ચોક્કસ નિયમો છે. ભૌતિકશાસ્ત્રના બે બહુ જ સરળ પણ એટલા જ પાવરફુલ નિયમો છે જેને પ્રકાશ હંમેશા ફોલો કરે છે. અને આ જ નિયમો નક્કી કરે છે કે બધું કેવી રીતે થશે. તો કયા છે આ બે નિયમો? પહેલો છે સમતલનો નિયમ અને બીજો છે ખૂણાનો નિયમ. ચાલો ફટાફટ આ બંનેને એક પછી એક સમજી લઈએ. ઓકે, તો પહેલો નિયમ એ કહે છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. હવે મને ખબર છે આ શબ્દો થોડા ટેકનિકલ લાગે છે, પણ ગભરાશો નહીં, આપણે આને એકદમ સરળ બનાવી દઈએ. જો આપાત કિરણ એટલે શું? સિમ્પલ. જે પ્રકાશનું કિરણ સપાટી પર આવીને પડે છે એ. પછી પરાવર્તિત કિરણ એટલે જે અથડાઈને પાછું જાય છે એ. અને લંબ એટલે શું? એ બીજું કંઈ નહીં પણ સપાટી પર આપણે 90 ડિગ્રીના ખૂણે દોરેલી એક કાલ્પનિક સીધી લાઇન છે. તો નિયમ એમ કહે છે કે આ ત્રણેય વસ્તુઓ હંમેશા એક જ ફ્લેટ સરફેસ પર હોય છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો આવતો પ્રકાશ, પાછો જતો પ્રકાશ અને પેલી 90 ડિગ્રીની કાલ્પનિક લાઇન, આ બધું એક જ સીધા પાના પર હોય એવું છે. તમે આખી ઘટનાને એક કાગળ પર દોરી શકો. એમાંથી કંઈ પણ કાગળની બહાર, ઉપર કે નીચે નહીં જાય, બધું એક જ પ્લેનમાં. ચલો હવે વાત કરીએ બીજા નિયમની. અને આ નિયમ ખૂણાઓ વિશે છે. અહીં બે ખૂણા બને છે. એક છે આપાત કોણ, એટલે કે જે એંગલ પર પ્રકાશ આવે છે. અને બીજો છે પરાવર્તન કોણ, એટલે કે જે એંગલ પર પ્રકાશ પાછો જાય છે. અને નિયમ શું છે? નિયમ એ છે કે આ બંને ખૂણા હંમેશા સરખા હોય છે. ઓલવેઝ. એટલે કે ટૂંકમાં પ્રકાશ જે એંગલથી આવે, બરાબર એ જ એંગલથી પાછો જાય છે. જરા પણ ફેરફાર નહીં. આ નિયમ જેટલો સરળ છે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ એટલે એકદમ ક્લિયર થઈ જાય. ધારો કે પ્રકાશનું એક કિરણ પેલી લંબ લાઇન સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવીને અરીસા પર અથડાય છે. તો હવે કહો જોઈએ, એ પાછું કયા ખૂણે જશે? વિચારો જોઈએ. એકદમ સાચું, 30 ડિગ્રી પર જ. કારણ કે આપણો બીજો નિયમ એ જ કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા જ હોય. એટલે 30 ડિગ્રીએ આવ્યો તો 30 ડિગ્રીએ જ પાછું જશે. આ ગણિત ફિક્સ છે. સારું, તો આપણે આ બે નિયમો તો સમજી લીધા, પણ આ બધું આપણા પહેલા સવાલ સાથે કેવી રીતે જોડાય છે? યાદ છે ને કે અરીસામાં પ્રતિબિંબ બને છે કેવી રીતે? ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને આખી વાત સમજીએ. તો જુઓ, થાય છે શું? આપણા ચહેરા પરથી પ્રકાશના અસંખ્ય કિરણો નીકળે છે અને સીધા અરીસા પર જાય છે. હવે અરીસા પર અથડાયા પછી દરેક કિરણ પેલા બે નિયમોને એકદમ પરફેક્ટ રીતે ફોલો કરીને પાછું ફરે છે. અને આ પાછા ફરેલા કિરણો આપણી આંખોમાં જાય છે. બસ પછી આપણું મગજ આ માહિતીને પ્રોસેસ કરીને અરીસાની અંદર એક ઇમેજ એટલે કે પ્રતિબિંબ બનાવી દે છે. અને આ જ છે આખી વાતનો સાર. આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે કારણ કે પ્રકાશ પેલા બે નિયમોનું અક્ષરશઃ પાલન કરે છે. આ નિયમો એટલા ચોક્કસ છે કે એના લીધે પાછા ફરતા કિરણો આપણા ચહેરાની એકદમ ક્લિયર અને સચોટ કોપી બનાવે છે.
એટલે જ મેં શરૂઆતમાં કહ્યું હતું, આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ફિઝિક્સ છે. તો હવે આપણે જાણીએ છીએ કે અરીસા જેવી ચળકતી સપાટી પર શું થાય છે. પણ એક સવાલ, જો સપાટી ચળકતી ન હોય તો, જેમ કે કોઈ દિવાલ અથવા લાકડાનું ટેબલ, ત્યાં પ્રકાશનું શું થતું હશે? શું ત્યાં પણ પરાવર્તન થાય છે? હા, થાય તો છે, પણ એ થોડું અલગ છે, અને એના વિશે આપણે ક્યારેક ફરી વાત કરીશું.